હાલો દોસ્તો, આ વિડીયો જે જીએસએસબી સીસીઈની જે પરીક્ષા પાસ કરી છે એને મેન પરીક્ષા માટેનો વિડીયો છે. તો આપ જે બી પરીક્ષા આપી હોય એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. શાના માટે છે એ તમને મેં વિડીયોમાં બતાવીશ. શું સૂચના છે, શું આમાં તમને શેના વિશે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એ તમને મેં આગળ બતાવીશ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી આપજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પહેલા માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર. જે જાહેરાત ક્રમાંક છે 212/2023. વેબસાઇટ એટલે કે વેબસાઇટ એડ્રેસ છે જે તમારે ઓજસ ગુજરાત ગવર ઇન્ડ અને જીએસએસબી ગુજરાત ગવર ઇન્ડ. જે જાહેરાત ક્રમાંક 212/2023. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની પૈકી ગ્રુપ એની મુખ્ય લેખિત પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની આ જાહેરાત છે. જે આ તમારે ડાઉનલોડ જે તમારું કોલેટર છે એ ડાઉનલોડ કરવા બાબત આ વિડીયો બનાવવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, જે ગ્રુપ એ ની તારીખ 25/11/2024 થી તારીખ 27/11/2024 દરમિયાન યોજાનાર છે. મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર એટલે કે કોલેટર તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તથા તારીખ 18/11/2024 રોજ 15 કલાકથી તમે તમારું કોલેટર ઓજસ ગુજરાત ગવર ઇન્ડ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. એટલે કે તમે કાઢી શકશો તમારું કોલેટર. જ્યારે ઉક્ત પરીક્ષા માટેના પ્રવેશપત્ર કોલેટર પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે તારીખ 25/11/2024 સુધીમાં ડાઉનલોડ કરી લેવું. એટલે કે તમારે જે તમારું કોલેટર હોય, જો તમે પહેલી પરીક્ષા આપી હોય અને તેમાં તમારા માર્ક્સ સારા થતા હોય, 40થી ઉપર થતા હોય, તેમના માટે આ મહત્વનો વિડીયો છે. જે સુધીમાં તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે પ્રવેશપત્ર કોલેટર વિના ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એટલે કે તમારે ફરજિયાત કોલેટર લઈને જ જવું પડશે. તમે આગલી પરીક્ષામાં પાસ થયા હશો તો તમને મેસેજ આવશે. નહીં તો તમારે મેં મારા વિડીયોમાં PDF મૂકી દઈશ તો તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં PDF મૂકી દઈશ તો તમારે તે તમારો જે મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકશો. જે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેના પ્રવેશપત્ર કોલેટર અને ઉમેદવારોનું અસલ ઓળખપત્ર એટલે કે તમારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ઓળખ કાર્ડ પૈકી એક સાથે રાખવાનું ફરજિયાત છે. એટલે કે તમારે કોલેટરની સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખ પૈકી કોઈ એક બી તમારે લઈને જવાનું છે પરીક્ષા ખંડ ઉપર. આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને ઉત્તરવાહિની એક જ બુકલેટમાં મળશે. એટલે કે તમારે જે આપણે ભેગું જ અલગ નહીં આવે
પેપર અલગ ને પુરવણી અલગ એવું નહીં હોય. એ બધું તમારે ભેગું જ રહેવાનું છે. તો તમે આનું ધ્યાન રાખવું. દરેક પ્રશ્નની નીચે રાખેલ નિયત જગ્યામાં ઉમેદવારોએ પ્રશ્નોની નિયત શબ્દ મર્યાદામાં સચોટ અને મુદ્દાસર ઉત્તર લખવાનો રહે છે. એટલે કે તમારે જે નીચે પહેલો ઉપર જવાબ આપ્યો હશે અને નીચે તમને જે જવાબ લખવાનું હોય એ લીટી અથવા કોરું પેજ આપ્યું હશે, તો તેમાં તમારે જવાબ મુદ્દાસર લખવાનો છે. પરીક્ષામાં ઉમેદવારોને અલગથી પુરવણી આપવામાં આવશે નહીં. આ તમને મેં પહેલાં કીધું કે તમને પરીક્ષામાં અલગથી પુરવણી આપવામાં આવશે નહીં. તમારું જે પ્રશ્નપત્ર છે એમાં જ પુરવણીઓ તમને જોવા મળશે. પ્રશ્નોના જવાબો લખવાનું શરૂ કરતા પહેલા દરેક ઉમેદવારોને આપવામાં આવેલ પ્રશ્નપત્ર અને જવાબવાહી બુકલેટને ચકાસીને તેમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક કે સૂચિયુક્ત પ્રશ્નપત્ર અને જવાબવાહી બુકલેટ નથી તેની ખાતરી કરી લેવાની રહેશે. એટલે કે તમને એમ કહેવા માંગે છે કે જે તમારી પ્રશ્નપત્ર હોય એમાં આપણે અમુક જગ્યાએ જોઈએ છે કે કોઈક પ્રિન્ટ નહીં થયું હોય, કોઈ પ્રશ્ન પ્રિન્ટ નહીં થયો હોય અથવા તમારી પુરવણી હોય એમાં કંઈક ભૂલ આવતી હોય. એ તમારે જે કોઈ સંજોગોમાં જે પ્રશ્નપત્ર બુકલેટમાં શક્તિ કે પ્રિન્ટિંગ મિસ્ટેક જણાય તો તમારે શરૂઆતમાં જ ઇન્વિજિલેટરને એટલે કે તમારો સુપરવાઇઝર હોય તેને જાણ કરી નવું પ્રશ્નપત્ર અને જવાબવાહી બુકલેટ મેળવી લેવાનું રહેશે. એટલે કે તમારે જે હોય તમારો સુપરવાઇઝર એને તમને ચર્ચા કરીને તમારે તેની પાસેથી આ મેળવી લેવાનું રહેશે. જે પ્રવેશપત્ર કોલેટર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં એક ઓજસ ગુજરાત gov.in વેબસાઇટ પર જવું. જે તમને કોલેટર તમે ડાઉનલોડ કરવાના છે એના માટેની જે અગત્યની સૂચના છે તો તમે જોઈ લો. જે ઓજસ ગુજરાત gov.in વેબસાઇટ પર જવું. અને ઘણા મિત્રો નવા હશે એમને જે આ નહીં ફાવતું હોય, પણ તમારે કોઈક નજીકના કોમ્પ્યુટર શોપ હોય કે કોઈક તમારે ભાઈબંધ હોય કે ઘરના કોઈકને સારી રીતે મોબાઈલ આવડતો હોય તો તમે ઘરે બી કોલેટર ડાઉનલોડ કરી અને નજીકના ઝેરોક્સ સેન્ટર પર જઈને તમે આ કોલેટરને પ્રિન્ટ કરાવી શકો છો. જે કોલેટર પ્રેફરન્સ સિલેક્ટ જોબ પર ક્લિક કરી સેકન્ડરી એક્ઝામ કોલેટર પર ક્લિક કરવાથી નવી વિન્ડોઝ ઓપન થશે. જ્યાં આપ જે જાહેરાતનો કોલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત સિલેક્ટ કરી નીચે બોક્સમાં કન્ફર્મેશન નંબર તથા બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ ટાઈપ કરીને આપેલા કેપ્ચા ટાઈપ કરીને ઓકે પર ક્લિક કરવું. એટલે કે તમારે જે તમારા આગળ તમે પરીક્ષા આપી હોય એ તમારી જોડે કોઈક પહેલું કોલેટર હોય આગલું કોલેટર હોય એમાં તમારો કન્ફર્મેશન નંબર હશે. તમારી જન્મ તારીખ ટાઈપ કરીને જે તમને ત્યાં કેપ્ચા આપ્યા હશે, જે તમે મોબાઈલથી ડાઉનલોડ કરવા માંગતા હોય તો મોબાઈલમાં બી આપશે કેપ્ચા. અને કોઈક કોમ્પ્યુટર શોપ પર જઈને તમે ડાઉનલોડ કરો તો ત્યાં બી તમને કરી આપશે. પ્રિન્ટ કોલેટર પર ક્લિક કરવાથી વિન્ડોમાં ઓપન કોલેટર સ્ક્રીન પર દેખાશે. જે કોલેટર તથા તે સાથેની સૂચનાની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. જે આખું 3-4 પેજનું આવશે તમારું કોલેટર, તે બધું જ મેળવી લેવાનું આવશે એવું આમાં કહેવું છે. કોલેટરની નવી વિન્ડોમાં ખોલવા માટે પોપ-અપ બ્લોકર ઓફ કરવું જરૂરી છે.
ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન એટલે કે તમારે જે આ નંબર આપ્યો છે અથવા રૂબરૂ કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકશો. જે તારીખ 16/11/2024, સ્થળ ગાંધીનગર, હસમુખ પટેલ સચિવ છે. તો તમારે કાલે જ આ કોલ લેટર ડાઉનલોડ થશે. કાલે 15 કલાકે ડાઉનલોડ થવાનું છે. તો આપ જે બી પરીક્ષા આપી હોય અને 40થી વધારે માર્ક્સ થતા હોય એનું કોલ લેટર નીકળશે. તો આપ જો બી કોલ લેટર પાસ કરી હોય એમને બેસ્ટ ઓફ લક અને આગળ વધો એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ ફોર વોચિંગ.